દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ શૈક્ષણિક ક્ષેત્રોમાં સંકુલોમાં ફાયર સહિતના મુદ્દે જરૂરી પગલાઓ લેવામાં પરિવહન સાધનો અંગે પણ સાવચેતીમાં પગલાં લેવા શિક્ષણ અધિકારી દ્વારા તાકીદ। સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ 13 જૂનથી તમામ સ્કૂલોમાં સંપૂર્ણપણે શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે। ત્યારે દ્વારકા જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટેડ સહિતની શાળાઓમાં ફાયર સેફટી તેમજ જર્જરિત ઇમારત ઉપર શાળા પરિવહનના વાહનો સહિતના મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ સ્થાનિક તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે। 13 જૂનથી નવા શૈક્ષણિક ક્ષેત્રોમાં પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફાયર સેફટી અંગેના તમામ સાધનો સુચારુ રૂપે કાર્યરત હોવા અંગેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। તેમાં તમામ શાળાઓમાં ફાયર સેફટીના સાધનો ચાલુ અવસ્થામાં હોવા અંગેની ચકાસણી પણ કરાઈ હતી અને આગામી સમયમાં પણ કોઈ પણ શાળામાં આગની પરિસ્થિતિમાં ફાયર સેફટીના સાધનો સંપૂર્ણપણે કાર્યરત રહે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળા સંકલાયકોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે। તેમજ જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં શાળાની જર્જરિત ઇમારતોમાં અંગે પણ જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ શાળાઓ સંચાલકો, ટીપીઓ તથા બીઆરસીને સૂચનાઓ આપવામાં આવી છે। શાળામાં વિદ્યાર્થીઓના આવાગમન માટે પરિવહન દરેક વાહનો અંગે તકેદારી તેમજ તમામ જરૂરી સાવચેતી કેળવવા પર લગતા વળગતા તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે। તેમજ ચોમાસા દરમિયાન શાળાઓમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે પણ તમામ શાળાઓને પરિપત્ર પાઠવી અને જરૂરી પગલાઓ લેવા પણ સૂચના આપવામાં આવી છે। તેમજ આગામી સત્રમાં સમગ્ર જિલ્લામાં શિક્ષણને લગતા કોઈ પણ પ્રશ્ન ન સર્જાય તેમજ ફાયર વાહન પરિવહન અને ચોમાસાને લાગતી કામગીરી વગેરે બાબતે સીઆરસી, બીઆરસી અને કેળવણી નિરીક્ષક સાથે ચેકિંગ અંગેની જવાબદારી સ્થાનિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોંપવામાં આવી છે। જેમાં કોઈ ક્ષતિ ગણાશે તો જવાબદાર સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। 13મી જૂને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે નવા સત્રની શરૂઆતથી તમામ શાળાઓમાં ફાયર સેફટીના તમામ સાધનો વ્યવસ્થિત રીતે ચાલુ અવસ્થામાં હોય તે અંગે તમામ શાળાઓની તકેદારીના ભાગરૂપે ચકાસણી થઈ ગયેલ છે। તેમજ નવા સત્રથી જ તમામ સાધનો સુચારુ રીતે ચાલે તે માટેની સૂચનાઓ અપાઈ ગયેલ છે। જે શાળામાં જર્જરિત મકાન છે તેની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા અંગેની સૂચનાઓ પણ દરેક સંચાલક મંડળ, તમામ ટીપીઓશ્રી અને બીઆરસી મિત્રોને પણ અપાઈ ગયેલી છે। પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે પણ તમામ શાળાને પરિપત્ર કરી અને જાણ કરી દેવામાં આવેલ છે। નવા સત્રની શરૂઆતથી જ શાળા પરિવહનના સાધનોમાં રાખવાની તકેદારીના ભાગરૂપે જે કંઈ સાવચેતીના પગલાં લેવાના છે તે માટે પણ તમામ શાળા સંચાલક મંડળોને જાણ કરી દેવામાં આવેલી છે। આમ ફરી નવા સત્રની શરૂઆતથી તમામ સીઆરસી, બીઆરસી મિત્રો તેમજ ચેકિંગના ભાગરૂપે કેળવણી નિરીક્ષક તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મારફત તપાસ કરવામાં આવશે અને જ્યાં પણ ભૂલ કે ચૂક જણાશે તો નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત માટે તમામ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા અસ્તુ।